મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે વિભાગ સી મતલબ હમણાં પૂરો કર્યો આપણે મતલબ ગયા વિડીયોમાં આજે આપણે વિભાગ ડીનો પહેલું ચેપ્ટર ચાલુ કરીએ, ચેપ્ટર 2। નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો। એમાં ચેપ્ટર 2 છે, એમાં પહેલો ક્વેશ્ચન આપણો છે ચકાસો x³ + y³ + z³ - 3xyz બરાબર 1/2 x + yz x - y² + y - z² + z - x²। હવે આપણે અહીંયા જો ડાબી બાજુ લઈએ છીએ, આ ડાબી બાજુ મેં અહીંયા લીધી હતી અને સાદરૂપ આપીએ હવે આને કે 1/2 x + y + z। જો મારે આનું સાદરૂપ આપવું હોય x - y² તો શું થાય બોલો? x² - 2xy + y²। એવી જ રીતે અહીંયા શું થશે? y² - 2yz + z²। અને એવી રીતે અહીંયા z² - 2zx - x² થશે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જઈએ આપણે કે 1/2 x + y + z। ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, આ x એકવાર અહીંયા વિદ્યાર્થી મિત્રો વત્તા આવશે, અહીંયા x², અહીંયા x², એટલે શું આવે? 2x²। અહીંયા y², અહીંયા y², કેટલો થાય? 2y²। અહીંયા z², એટલે શું થાય? 2z²। હવે વધુ લખવું હવે -2xy - 2yz - 2zx। વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા છે કંઈક કોમન નીકળે છે, આપણું બધામાંથી 2 કોમન નીકળે તો 1/2 x + y + z 2 કોમન શું વધે? x² y² z² -xy -yz અને -zx। કટ થશે અહીંયા બે શું થઈ ગયું? અહીંયાથી કટ, તો શું વધુ લખી દઈએ x + y + z x² y² z² -xy -yz અને -zx। વિદ્યાર્થી મિત્રો તમને એક નિત્યસમ ખબર છે? x³ + y³ + z³ -3xyz હોય તેનો આન્સર શું આવે? x + y + z x² + y² + z² -xy -yz -zx। વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમ છે, જો તમે ધ્યાનથી જુઓ x + y + z x² y² z² -xy -yz -zx આપણને આપેલું છે આવું, તો એની જગ્યાએ આ લખી શકાય? આનો જવાબ છે, આનો શું લખી દઈએ? સવાલ। તો અહીંયા x³ + y³ + z³ -3xyz ક્યાં આવ્યું? નિત્યસમ પરથી। અને આપણે લીધી ડાબી બાજુ અને આ કઈ ગઈ આપણી અહીંયા જમણી બાજુ, ડાબા બરાબર શું થયું? અહીંયા જબા, જે સાબિત થાય છે। એ જ રીતે હવે દાખલા નંબર 2 ઉપર જોઈએ આપણે કે નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે, તેમના શક્ય પરિમાણો આપણે અહીંયા છે શું કરવાના છે? શોધવાના છે। તો ઘનફળ કીધું છે, શોધીએ। અહીંયા સૌથી પહેલાં છે કે કોમન નીકળે છે, કેટલા નીકળે છે? 4 કોમન નીકળે વિદ્યાર્થી મિત્રો બધામાંથી। કેમ? 4 × 12 4 × 8 4 × 5 20 અને હારે કે પણ નીકળશે। 4 કે કોમન તો શું હોય? તો 3 y² + 2y - 5 રીતે। વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું કીધું છે કે બહુપદી છે આપણી યાર, એનો ભાગ પાડવાના 3 × 5 = 15, 15ના એવા ભાગ કરો કે જેની બાદબાકી 2 આવે, તો એ જ છે 5 × 15 ગુણાકાર કરો તો 15 અને બાદબાકી કરો તો 3। નિશાની દેવાની વારી, તો વચ્ચેની નિશાની મોટા નંબરને, નાની નિશાની બંને નિશાનો ગુણાકાર પ્લસ માઇનસ। ચલો મૂકીએ અહીંયા 4k - 3y² + 5y -3y - 5 કોમન કેટલી હોય? અહીંયાથી બંનેમાંથી નીકાળીએ 4k y કોમન આવે, અહીંયા વધે 3y + 5 -1 કોમન નીકાળીએ તો શું વધે? 3y + 5। પછી કોમન વાળું કેટલી વાર આવશે? એક વાર, તો 4k × 3y + 5 અને આ શું આવશે? y - 1। આ થઈ ગયા આપણા ઘનફળના શક્ય પરિમાણો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। એવી જ રીતે અહીંયા પણ જુઓ, આ તો સિમ્પલ જ છે, આ બંનેનું કોમન નીકાળી દઈએ તો શું આવે બોલો? આ બંનેમાંથી કોમન આવે x² વધે x
વત્તા 4 અને અહીંયાથી કોમન નીકળે -1 x વત્તા 4 x વત્તા 4 કેટલી વાર આવશે? આ રહ્યું એક વાર x વત્તા 4 અને અહીંયા આવે x સ્ક્વેર -1. અહીંયા હજી એક સૂત્ર લાગશે વિદ્યાર્થી મિત્રો, x વત્તા 4 x નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. એકવાર શું લેવાનું? પ્લસ લેવાનું અને એકવાર શું લેવાનું? માઇનસ લેવાનું. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a પ્લસ b a માઇનસ b. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ઉપર નીચેની લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. એક ક્ષેત્રફળ આપણને અહીં આપેલું છે 3y² પ્લસ 3y માઇનસ 12. એ કરવાનું મેઇન વિદ્યાર્થી મિત્રો ભાગ પાડવાનો છે. 12નો ગુણાકાર જ્યારે તમે 35 વડે કરશો ત્યારે તમારો જવાબ આવશે 420. વિદ્યાર્થી મિત્રો આ 420ના તમારે ભાગ પાડવાના છે કે જેનો છે બાદબાકી 13 આવે. તો ભાગ પાડતા શીખવાડું છું કેવી રીતે કરવાનું. જો સૌથી પહેલાં 420 એકા 420. અહીંયા ભાગાકાર કરો તો અહીંયા ગુણાકાર કરવાનો એક નંબરે, જે નંબરે કરવાનો. અહીંયા જો તમે ગુણાકાર કરો તો અહીંયા ભાગાકાર કરવાનો. તો અહીંયા કરીએ 420નો ભાગાકાર 2 વડે કેટલા આવે? 210. સામે 2 વડે ગુણાકાર. આના અવયવો મળે છે. 210નો ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો, જો તમે ફરીથી 2 વડે કરો તો જવાબ કેટલો આવે? 105. સામે 2 વડે ગુણાકાર, કેમ કે 2 વડે ભાગાકાર તો 4. 105નો ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો 2 વડે નહીં થાય, 3 વડે કરી તો જવાબ આવે 35. તો સામે ગુણાકાર કરવાનો. 4નો 35 વડે કર્યો, 3 વડે કર્યો તો અહીંયા 4 તરી 12. આ બધા અવયવો આવે છે. 35નો 5 વડે કરીએ તો શું આવે? 5 × 35 મતલબ 7 અને અહીંયા 12 × 5 60. હવે વિદ્યાર્થી મિત્રો પાછળથી કરીએ. અહીંયા તો 60ના અડધા કેટલા થશે? મતલબ 2 વડે અહીંયાથી કરીએ તો અહીંયા 30 આવે, તો અહીંયા 14 થઈ જશે. હવે અહીંયા છે ફરીથી મતલબ અડધા કરીએ તો મતલબ 2 વડે કરીએ તો 15 થાય અને સામે 14 × 28. જો વિદ્યાર્થી મિત્રો આવી ગયું કે 28 અને 15નો ગુણાકાર કરો તો 420 આવે અને 28માંથી 15 જાય તો કેટલા આવે? 13. તો 28 આગળ આવે, 15 ક્યાં આવશે પાછળ? નિશાની લેવાની વાળી. તો વચ્ચેની પ્લસ અને નાનાની શું આવે? પ્લસ માઇનસ શું આવે? માઇનસ. વિદ્યાર્થી મિત્રો હવે આને સેટ કરીએ તો અહીંયા છે શું આવે? 35y² પ્લસ 28y માઇનસ 15y માઇનસ 12. વિદ્યાર્થી મિત્રો હવે છે અહીંયા છે કોમન નીકાળીએ. 35 અને 28 એ 7ના ઘડિયામાં આવે એટલે 7 કોમન નીકળશે અને આરે y પણ નીકળશે. 7y તો વધે અંદર 5y વત્તા 4. બીજી રીતે અહીંયા છે શું નીકળશે? 3ના ઘડિયામાં બંને આવે. 3 × 5 = 15, 3 × 4 = 12 એટલે 3 કોમન માઇનસ 3 કોમન શું વધે? અહીંયા 5y વત્તા 4. કોમન વાળું કેટલી વાર? એક વાર. 5y વત્તા 4 કોમન વગરનું 7y માઇનસ 3. આવતી લંબાઈને પહોળાઈ. એ જ રીતે દાખલા નંબર છે એ બીજો આનો ક્ષેત્રફળ 4a² વત્તા 4a માઇનસ 3. છેલ્લે અને પહેલાંનો ગુણાકાર 3 × 4 = 12. 12ના એવા ભાગ કરો જેની બાદબાકી 4 આવે તો શું આવે? એ જ રીતે ના આવે 6 × 2 = 12 આવે. નિશાની વચ્ચેની નિશાની પ્લસ તો મોટા નંબરને નાની નિશાની બંને ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ નાના નંબરને. તો અહીંયા આવે 4a² પ્લસ 6a માઇનસ 2a માઇનસ 3. એ બંનેમાંથી કોમન નીકાળો. આ બંનેમાંથી a નીકળે અને 2 નીકળે. 2a કોમન તો અહીંયા વધે 2a વત્તા 3. અહીંયાથી -1 નીકળશે એટલે વધે 2a માઇનસ 3. આ 2a માઇનસ 3 આ 2a પ્લસ 3. 2a પ્લસ 3 કેટલી વાર આવશે વિદ્યાર્થી મિત્રો? એક વાર. અને અહીંયા 2a માઇનસ 1. એવી જ રીતે દાખલા નંબર છે હવે 4 ગણીએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? અવયવ પાડો a³ માઇનસ 8x³ માઇનસ 64c³ માઇનસ 24abc. હવે આમાં એક સૂત્ર આવે વિદ્યાર્થી મિત્રો, હું લખી દઉં છું. a³ વત્તા b³ વત્તા c³ માઇનસ 3abc બરાબર a વત્તા b વત્તા c a² વત્તા b² વત્તા c² માઇનસ ab માઇનસ bc માઇનસ ca. વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આને આપણે સોલ્વ કરીએ પણ આમાં પ્લસ છે પણ અહીંયા માઇનસ આપેલું તો અહીંયા માઇનસ લઈ લેવાનું સાથે. તો સૂત્ર પેલા ક્વેશ્ચનમાં કન્વર્ટ કરીએ. a³ વત્તા b એટલે માઇનસ લઈ લઈએ. માઇનસ 8 કોનો ઘન થાય? 2નો 2b વત્તા cની જગ્યાએ 64 કેવા રહી? માઇનસ 4c માઇનસ 3 abc એની જગ્યાએ શું આવે? a
બીજી જગ્યાએ આવે -2b અને સીની જગ્યાએ આવે -4c. હવે આને છે આપણે સમીકરણમાં મૂકી દઈએ a વત્તા b એટલે -2b વત્તા c એટલે -4c. હવે a સ્ક્વેર એટલે શું આવે? એની જગ્યાએ એટલે a નો વર્ગ વત્તા b સ્ક્વેર એટલે -2b નો વર્ગ વત્તા c સ્ક્વેર એટલે -4c નો સ્ક્વેર માઇનસ ab a એટલે શું આવે? a આવે અને b એટલે શું આવે? -2b માઇનસ bc b એટલે શું આવે? -2b અને c એટલે શું આવે? -4c માઇનસ c એટલે શું આવે? -4c અને a એટલે શું આવે? a. તો વિદ્યાર્થી મિત્રો આને સોલ્વ કરીએ. હવે a નો a પ્લસ માઇનસ -2b પ્લસ -4c. ચલો અહીંયા સોલ્વ કરીએ. હવે a નો વર્ગ પ્લસનો પ્લસ -2 નો વર્ગ થાય 4 અને b નો સ્ક્વેર થાય b સ્ક્વેર. માઇનસનો સ્ક્વેર હંમેશા પ્લસમાં થાય વિદ્યાર્થી મિત્રો. -4 નો સ્ક્વેર શું થાય? 16 અને c નો વર્ગ c વર્ગ. હવે જો અહીંયા શું થશે? માઇનસ પ્લસ 2ab. હવે અહીંયા જુઓ માઇનસ છે માઇનસ પ્લસ 2 ચોક 8 bc માઇનસ પ્લસ આન્સર શું આવે? 4ca. વિદ્યાર્થી મિત્રો આ આપણો શું આવશે અહીંયા જવાબ. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે એ બીજો ઉપર જઈએ આપણે કે આમાં પણ આપણે અવયવો પાડવાના છે. આના 49x² પ્લસ 28xy પ્લસ 4y². હવે 4નો ગુણાકાર 49 વડે આપણે આમાં કરી દેવાનો. પણ એનો અવયવ કરતા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવ પાડો છે. તો આપણે જે એ સિમ્પલ વાળા આપણું ખબર છે આપણને એક સૂત્ર છે a વત્તા b નો સ્ક્વેર. તો શું આન્સર આવે? a² વત્તા 2ab વત્તા b નો સ્ક્વેર થશે. આવું કંઈ તો આ જવાબ આપેલો છે. આનો સવાલ લાવવાનો છે. તો કેવી રીતે કરીએ? 49 કોનો વર્ગ છે? 7a વર્ગ x વર્ગ વત્તા 2ab વાળું પદ ખાલી વત્તા b એટલે શું આવે? b નો વર્ગ કરવો હોય તો 2y નો વર્ગ અને 2. હવે એની જગ્યાએ 7x આવે અને બીની જગ્યાએ શું આવે? 2y. અને જગ્યાએ લખવું તો આવી લખી શકાય. એની જગ્યાએ આવે 7x બીની જગ્યાએ આવે 2y એનો વર્ગ. અને આ કેટલી વાર લખવાના? 2 વાર. 7x વત્તા 2y 7x વત્તા 2y. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 ઉપર આવીએ. હવે આપણે કે બહુપદી g ઓફ x એ આપેલી બહુપદી pxf નો એક અવયવ છે કે નહીં, તો એ અવયવ પ્રમેય પરથી નક્કી કરો. હવે અવયવ પ્રમેય તમને આવડતો હોય તો વિદ્યાર્થીઓ તો ખબર છે જે બહુપદી અવયવ આપેલો એને બરાબર 0 લેવાનું. x વત્તા 2 બરાબર 0. x બરાબર પ્લસ તો આ સાઈડ તો શું આવે? -2x. અને આપણી કિંમત x માં મૂકો. જો જવાબ 0 આવે તો અવયવ છે, નો આવે તો નથી. ચલો p નો p -2 નો ઘન વત્તા 3 -2 નો સ્ક્વેર વત્તા 3 -2 વત્તા 1 -2 નો ઘન એટલે શું થાય? -8 વત્તા 3 -2 નો સ્ક્વેર એટલે +4 પ્લસ માઇનસ 3 દુ 6 વત્તા 1. ચલો -8 વત્તા 3 ચોક 12 -6 વત્તા 1. આ બંનેને સોલ્વ કરીએ. માઇનસ પ્લસ માઇનસ 12માંથી 8 ગયા તો કેટલા આવે? 4. માઇનસ પ્લસ માઇનસ 6માંથી 1 ગયા તો કેટલા આવે? 5. પણ કેવા 5? માઇનસ. 4માંથી 5 તો કેટલા આવે? -1. મતલબ p ઓફ -2 -1 આવે. અને -1 આવતો હોવાથી એ અવયવ નથી. 0 આવો જો તો અવયવ છે નકર નથી. ચલો x -3 બરાબર શું લેવાનો? 0. આ x -3 સાઈડ તો +3. ચલો p ના p x ની જગ્યાએ આની જગ્યાએ x ની જગ્યાએ મૂકી દો 3 બરાબર 3 નો ઘન -4 3 નો સ્ક્વેર વત્તા 3 વત્તા 6. પછી 3 નો ઘન શું થાય? 27 -4. અહીંયા શું આવશે આપણા? 3 નો વર્ગ એટલે 9 વત્તા 3 વત્તા 6 પછી 27. 4 9 શું થશે? 36 વત્તા 3 વત્તા 6 પછી 27 માંથી 6 જાય તો કેટલા આવે? 36 જાય તો કેટલા આવે? -9 વત્તા અહીંયા 3 ને 6 9 માઇનસ પ્લસ માઇનસ 9 માંથી 9 જાય તો શું આવે? 0. પછી p ઓફ 3 નો જવાબ 0 આવે છે એટલા માટે અહીંયા શું છે? અવયવ
છે, મતલબ પહેલો અવયવ નથી, બીજો અવયવ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ દાખલો છે શું થાય છે, અહીંયા પૂરો થાય છે. જો તમને મારા આવા જ જો વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક અને શેર કરવા વિનંતી અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વિદ્યાર્થી